પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 19મી મે 2020ના રોજ BAPSના આશ્રિત તમામ સંતો ભક્તોને સંબોધીને પ્રાપ્તિને માણવા માટે એક પત્ર લખ્યો છે, જેમાં 6 વિચાર મોતીઓ છે. તે પૈકીના 6થા વિચાર મોતીનો આજે આસ્વાદ માણીશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લખે છે, આ લોકના સુખ દુઃખ આવ્યા કરે, પણ પ્રાપ્તિની સામે નજર રાખીએ તો સુખ દુઃખ જરાય નજરમાં ન આવે. અહીં સ્વામીશ્રીએ ખૂબ જ અદ્ભુત વિચાર આપ્યો છે. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ હોય કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કે 500 પરમહંસો હોય, તેમણે આ સંસારની વ્યથા જોઈ હતી, સાંભળી હતી, અનુભવી હતી, અને એટલા માટે જ તેમના વચનોમાં, તેના કાવ્યોમાં આ ઘટના પડઘાતી રહી, હરિભક્તોની સુખાકારી માટે. સુખ અને દુઃખ આવે ત્યારે હરિભક્તોએ કેવી રીતે વર્તવું, કેવી સમજણ રાખવી, તે વિશે માર્ગદર્શન આપતા મૂળજી બ્રહ્મચારી ગાય છે, દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું, દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું, સદાય હિંમત હૈયેથી નવહારીએ રે, સદાય હિંમત હૈયેથી નવહારીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. તો વળી સદગુરુ દેવાનંદ સ્વામી ગાય છે, દુઃખ તણો દરિયાવ મોટો ભાઈ નહીં શકો તરી, હેજી ભાઈ નહીં શકો તરી. શામળિયાને શરણે જાતા હો, શામળિયાને શરણે જાતા, જાશો યોગરી રે મોંઘો, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, હેજી બાઈ નહીં મળે ફરી. તો બીજા પદમાં તેઓ ગાય છે, સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, હે તેને જાતા ન લાગે વાર, અંતકાળે સગો નહીં કોયનું રે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. હવે જે સંતો અને હરિભક્તો સુખ અને દુઃખને ગણકારતા નથી, તેમની કેવી મસ્તી હોય છે, તે મસ્તીનું વર્ણન કરતા મુક્તાનંદ સ્વામી ગાય છે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર આરોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર આરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આ કીર્તન પરમ પૂજ્ય યોગીજી મહારાજનું અતિ પ્રિય કીર્તન, પોતે વારંવાર ગાતા અને હરિભક્તો પાસે પણ વારંવાર ગૌરાવતા હતા. પૂર્વેના ભક્તોએ ભગવાન મેળવવા રાજપાટ, ઘર બાર, કુટુંબ પરિવાર કેટલું બધું છોડ્યું,
વનમાં વસ્યા, કષ્ટો સહ્યા, અનંત કઠણ સાધનો કર્યા, છેલ્લે રાફડા થયા, પણ ભગવાનના દર્શન ન થયા. કારણ કે ભગવાનના દર્શન અતિ દુર્લભ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વારંવાર કહેતા, કિયા જીવ કિયા જગદીશ, જાણો જુજવીએ જાત છે રે, મર આપીએ 100 શીશ, તોય વણ મળ્યાની વાત છે રે. એક વખત સામુદ્રિક ચિહ્નોના જાણકાર 4 પાટીદારોએ મહારાજના ચરણારવિંદ જોઈ કહેલું, તમારા શરીર સામે જોતા તમે મનુષ્ય જણાવ છો અને ચરણારવિંદ સામે જોતા પુરુષોત્તમ જણાવ છો. ત્યારે મહારાજે કહ્યું કે આ 2 ચરણારવિંદની વૈરાટ બ્રહ્માએ તેના 50 વર્ષ અને 1.5 પહોર સુધી સ્તુતિ કરી ત્યારે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. એકવાર ગઢડામાં જીવુબા અને લાડુબાએ મહારાજને કહ્યું, મહારાજ, જે પ્રાપ્તિ ગોપી ગોવાળને થઈ હતી એવી અમને થઈ છે. ત્યારે મહારાજે કહ્યું કે એમને તો આ ભગવાનના દર્શન પણ થયા નથી. મહારાજ અને સ્વામીની પ્રાપ્તિ થવી, પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થવી એ અતિ દુર્લભ છે અને એ પ્રાપ્તિથી અધિક લાભ કે આનંદ બીજો કોઈ છે જ નહીં. કારણ કે ભગવાન સર્વે સુખના કારણ છે અને સર્વે સુખના નિધિ છે. વચનામૃત સારંગપુર પહેલામાં શ્રીજી મહારાજ કહે છે, ભગવાનનું એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કામ દૂધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એ હ, સંત સેવ્યે સુખ ઉપજે રહે અખંડ અટલ એ હ. આવા ભગવાન અને સ્વામી મળ્યા પછી જીવને દુઃખ, ક્લેશ, ઉદ્વેગ, અશાંતિ શા માટે? ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં કહ્યું છે કે અહીં અક્ષરધામ જેવું સુખ વર્તે છે, છતાં તેમાંય કેટલાક દુખિયા છે. પાણીમાં રહેતી માછલી જ તરસી રહે એ કેવું આશ્ચર્ય કહેવાય. એમ સુખના મહાસાગર એવા ભગવાન મળવા છતાં ભક્ત દુઃખી રહે એ આવું ગણાય. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું ભગવાને કળ ચઢાવ્યાનું, તેમાં મુક્તાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામી પૂછે છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે? એ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ જે. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું, ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. એ આદિક જે ત્યાગી અને ગૃહસ્થને નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે કરી થાય છે, ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. અહીં આગળ શ્રીજી મહારાજ ભગવાનનો નહીં પણ ભક્તનો વાંક બતાવે છે. ઘરમાં અંધારું છે, કારણ કાં તો વીજળીનું જોડાણ લીધું નથી અને લીધું છે તો ફ્યુઝ ઉડી ગયો છે. આમાં પાવર હાઉસનો વાંક નથી, કારણ કે બીજાના ઘરમાં તો પ્રકાશ છે, તેથી વાંક આપણો જ છે. આ જ રીતે ભગવાનના સુખનો અનુભવ ઘણા સંતો હરિભક્તોએ કર્યો છે અને કરી રહ્યા છે, છતાં કોઈકને નહીં આવતું હોય તો વાંક એ હરિભક્તનો છે. એ વાંક છે આજ્ઞાલોપનો. દુઃખનું મૂળ કારણ આજ્ઞાલોપ છે.
આજ્ઞાના ઘણા બધા પ્રકારો છે. તેમાં પહેલો પ્રકાર છે પ્રસંગોપાત થતી આજ્ઞા. ઉમરેઠના રૂપરામ ઠાકરે પોતાના ઘરે મહારાજ અને 500 પરમહંસોને બોલાવી કેરીના રસની રસોઈ આપી. રસ ખૂબ ખાટો હોવાથી શ્રીજી મહારાજે ખાંડ માગી, પણ રૂપરામ ઠાકરે કહ્યું, અમારી નાતમાં ખાંડ આપવાનો રિવાજ નથી અને આપી પણ નહીં. પછી આખી જિંદગી એમને બળતરા રહી ગઈ કે આવી નાની શી આજ્ઞા પાળી શકાય નહીં. આવી પ્રસંગોપાત આજ્ઞા પાળવાથી આવનાર દુઃખથી ભક્તની રક્ષા થાય છે. રામપુરાના હરિભક્તોને શ્રીજી મહારાજે તાત્કાલિક ગામ ખાલી કરીને જતી રહેવાની આજ્ઞા કરી. એમણે આજ્ઞા પાળી. બીજે દિવસે ગાયકવાડની સેનાએ આવીને ગામ લૂંટી લીધું, પણ આ ભક્તોની રક્ષા થઈ. યોગીજી મહારાજે વડોદરા જિલ્લાના વાસણાના ચતુરભાઈને પત્ર મળે કે તરત જ ગોંડલ આવી જવું એવા 2 પત્રો લખ્યા. તેમણે વિચાર્યું કે દિવાળી પછી જઈશ, પણ દિવાળીના આગલા દિવસે જ તેમના દુશ્મનોએ તેમને મારી નાખ્યા. જો તેમણે આજ્ઞા પાળી હોત તો બચી જાત. યોગીજી મહારાજના દર્શને આફ્રિકાથી સહકુટુંબ આવેલા શીખ ભક્ત નારણસિંહે પાછા જવા માટેની વિમાનની ટિકિટ બુક કરાવી હતી, પણ આગલા દિવસે જ યોગી બાપાએ વધુ 2 દિવસ રોકાવાની આજ્ઞા કરી. તેમણે આજ્ઞા પાળી, રોકાઈ ગયા. આ બાજુ એમની ટિકિટ જે વિમાનમાં હતી તે ડાકોટા વિમાન તૂટી પડ્યું અને બધા જ પ્રવાસીઓ માર્યા ગયા, પણ તેમની સહકુટુંબ રક્ષા થઈ. બીજું છે નિયમ ધર્મ પંચવર્તમાન સંબંધી આજ્ઞા પાલન. શ્રીજીકૃત શાસ્ત્રોમાં ત્યાગી અને ગૃહી બધા માટે આવી આજ્ઞાઓ કાયમી પાલન માટે કરવામાં આવી છે. અને શ્રીજી મહારાજે કોલ આપ્યો છે. શિક્ષાપત્રીમાં શ્લોક નંબર 8 અને 9માં મહારાજ કહે છે, જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિને નિશ્ચય પામશે. વળી વચનામૃત લોયા પ્રકરણ 6માં શ્રીજી મહારાજ કહે છે, ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામીપણું હોય તો સર્વે સાધન આવી જાય છે. વળી વચન વિધિમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તે ના ધણી. મોટપ માનવી કેમ મળે વાઢી કાઢે વચનના મૂળ, સુખ થાવાનું શાનું રહ્યું થયું સામું સોગણું શૂળ. બની વાત જાય બગડી જો લેશ લોપાય વચન, લેખે ન આવે દાખલો વળી થઈ જવાય નિર્ધન. નહીં પામે ઠેકાણું નરકમાં સિદ્ધ કરે ધાખના ધામની, ધામ નહીં મળે ધક્કા મળશે ત્યારે ઉઘડશે આંખ ગુલામની. વળી ક્યારેક એવું પણ બનતું હોય છે કે કેટલાક હરિભક્તો શ્રીજી મહારાજથી લઈ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની તમામ આજ્ઞા પાળતા હોય, છતાં પણ કોઈક દુઃખ હોય, તો એ વખતે શ્રીજી મહારાજનું ગઢડા અંત્ય 13મું વચનામૃતનું આ વાક્ય યાદ રાખવું કે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. ભક્ત ઉપર આવતા સુખ દુઃખ પ્રારબ્ધ કર્મને આધીન નથી. વિમુખ જીવને પ્રારબ્ધ હોય, આપણે તો ભગવાનની ઈચ્છા એ જ પ્રારબ્ધ, અને જેટલી આજ્ઞા પળાય કે આજ્ઞાનો લોપ થાય એને આધારે સુખ કે દુઃખ આવે છે. આવા સુખ કે દુઃખને ગણકાર્યા વિના સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેફથી ગાતા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. એની રીતે રીત આપણી એ ન્યાય અનુસાર ઉપાસના માર્ગે આગળ વધીએ એ જ અભ્યર્થના સહ સૌને ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ.